રાજકોટમાં જૈન સાધ્વીજીએ ઉપવાસ પર ઉતરવું પડ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો આ વધુ એક નમૂનો સામે આવ્યો છે। વિતરાગ સોસાયટીમાં સફાઈ ન થતા સાધ્વીજીએ ઉપવાસ કરવા પડ્યા। યોગ્ય સફાઈ ન થતા સોસાયટીમાં ગંદકી ફેલાતી હતી, જેના કારણે સાધ્વીજી પરેશાન થયા હતા। સાધ્વીજીના ઉપવાસ અંગે જાણ થતાં જ પદાધિકારીઓ પણ દોડતા થઈ ગયા। સોસાયટીમાં તાબડતોડ સફાઈ કરાવવામાં આવી। સફાઈ કરાવડાવી અને સાધ્વીજીને પારણા કરાવવામાં આવ્યા। સ્થાનિક કોર્પોરેટરે પણ આક્રોશ વ્યક્ત કર્યો। રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની આળસ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। ખબર હોય એટલે એને કરાવ્યું હોય, ઉપવાસ કર્યો હોય। અમારી સાઈડે તમે જોવો ને તો બહુ જ ગંદકી છે, મચ્છરનો એટલો ત્રાસ છે, નથી કોઈ દવા નાખવા આવતું, નથી કોઈ દવા છાંટવા આવતું। તો અમારે કરવું શું? અમારે ભાજપ વાળા ચૂંટણી હોય જ્યારે મત જોતો હોય ત્યારે આવે છે, બાકી કોઈ આવતું નથી। એવું થયું ને, બીજું શું? એને ઉપવાસ કર્યો તો આટલા જણા આવ્યા ને કાલ સાફ સફાઈ બધું થયું, નહીતર કોઈ જોવાય નથી આવતું કે શું સમસ્યા છે। નથી કોઈ દી કોઈ દવા છાંટવા આવ્યું, નથી કોઈ પૂછવા આવ્યું કે તમને શું તકલીફ છે કે શું નથી। એમ પાણી ચોમાસાનું પાણી ગોઠાણું ના ભરાય, અમારે ગટરો હાથે ખોલવી પડે છે તોય પાણી ન જાતું। ને કચરા તો આ તો વળી કોને ખબર, કાલ પરમદી હજી વારી ગયા, બાકી તમને ઢગલા જ જોવા મળે। ઉપવાસ કર્યા પછી આ કચરો સાફ થાય તો ખરેખર બેદરકારી કેમ? બેદરકારી 100% બેદરકારી। આ પ્રકારના ઉપવાસ કરવો પડે તો જ સાફ સફાઈ થશે કે એનું કોઈ કારણ? પબ્લિક ને હેરાન થવાનું, સરકાર તો કઈ કરતી જ નથી। ઉપવાસ કરીને અમારો શું ફાયદો? ઉપવાસ કરી આવીને 2 દી સાફ કરીને વહી જાય, બાકી એની પોઝિશન કરતા જ નથી। આ હું અહીંયા રહેવા આવી 4 વર્ષ થયા, 4 વર્ષ થયા કોઈ જાતની સાફ સફાઈ નહીં। સાવ એટલે સાવ તમે જોવો, નાલાનો કચરો કાઢી છે ને તો અમે પ્રાઇવેટ પૈસા દઈને ઉપડાવી છે। મહાસતીજીને ઉપવાસ કરવા પડ્યા એ તમે જે વાત કરો છો એમાં એવું છે કે જે મહાસતીજી અને અનુયાયીઓએ જે ફરિયાદ કરી હતી એ કોર્પોરેશનની જે વેબસાઇટ ઉપરથી ફરિયાદ કરી હતી, ઓનલાઈન ફરિયાદ કરેલી હતી। અમને સ્થાનિક કોર્પોરેટરો 4, પુષ્કરભાઈ પટેલ છે, હું છું, આશાબેન છે, મારા દક્ષાબેન છે, 4 કોર્પોરેટરને કોઈએ ટેલિફોનિક વાત થઈ નથી, તો અમને કોર્પોરેટરનું ધ્યાન બહાર હતું અને આ ફરિયાદ થઈ। અમારા ડેપ્યુટી બહારગામ રજા ઉપર છે, જેથી કરીને એ ફરિયાદનું સોલ્વ કોઈ કર્યું નહીં અને આ સમય સંજોગોમાં કે જે ફરિયાદો રહી ગઈ એમાં મહાસતીજીને ઉપવાસ કરવા પડ્યા। અમે તાત્કાલિક ત્યાં જઈ બધી કોર્પોરેશનની ટીમ બોલાવી, અધિકારીઓથી બધું કરાવી અને મહાસતીજીને પારણા કરાવ્યા છે। પણ જે ફરિયાદની તાત્કાલિક સોલ્વ થવી જોઈએ એ કોર્પોરેશનના કર્મચારી દ્વારા તાત્કાલિક સોલ્વ થતી નથી, તો એની આળસ ખંખેરવાની છે ને એ અમે એની ઉપર અમારા જે અધિકારીઓ દ્વારા રજૂઆત કરી, પદાધિકારી અને કમિશનર સાહેબનું ધ્યાન દોરીને આ લોકોની આળસ ખંખેરાવશે। રાજકોટ કોર્પોરેશનની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે ડ્રેનેજ લાઇન છે, આ ડ્રેનેજ લાઇન સતત ઉભરાતી હતી, જેના જ કારણે અહીંયા રહેતા જૈન સમાજના સાધ્વી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા। આ ઉપવાસ બાદ જ આ તેમની સમસ્યાનું નિરાકરણ છે તે થયું હતું, પરંતુ સવાલો એ ઉભા થાય છે કે આ ડ્રેનેજ લાઇન જ્યારે ઉભરાતી હતી ત્યારે ઓનલાઈન ફરિયાદો કરવામાં આવી હતી, અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં તેને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી નહોતી, જેના જ કારણે આ જૈન સમાજના સાધ્વી દ્વારા ક્યાંક ને ક્યાંક ઉપવાસ કરવા પડ્યા અને ઉપવાસ બાદ આ આખી ઘટના છે તે કોર્પોરેશન તંત્રના પદાધિકારીઓને ધ્યાને આવી અને ત્યારબાદ તેમના દ્વારા તાત્કાલિક આ જે ભૂગર્ભ લાઇન છે, ડ્રેનેજ લાઇન છે, તેની સાફ સફાઈ છે તે કરવામાં આવી ને ત્યારબાદ તેમની સમસ્યાનું છે તે નિરાકરણ આવ્યું અને આ જૈન સમાજના સાધ્વીએ પોતાના ઉપવાસ છે તે પૂર્ણ કર્યા। પરંતુ સવાલો એ ઉભા થાય છે કે જો તમારે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તો ઉપવાસ કરવો પડે, તો જ તમારી જે આ સમસ્યા છે તે કોર્પોરેશનના ધ્યાને આવે ને ત્યારબાદ તમારી સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં આવી ચૂકી છે, કોર્પોરેશનની બે ગંભીર બેદરકારીઓ આવી ચૂકી છે, પરંતુ ફરી એક વખત આ જ પ્રકારની બેદરકારી છે તે રાજકોટમાં જોવા મળી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ।